વરણે કિચન માંથી કઈક આમ સારી સુગંધ આવતી હોય ને એવું લાગે. કેમ લાગે? બનતું લાગે છે. બનતું સારું બને છે કા? સુગંધ હારી આવે છે. હાલ તો તપાસ કરવી. બનતું આજ આપણે મારી જાનોડી હું બનાવતી છે એ જોવું જોઈએ હે મારે. તો ચાલો મિત્રો, મસ્ત મસ્ત સુગંધ આવે છે ને. આમ જો આઈટમ બને છે કઈ. હા હાય સુગંધ આવતી હતી. હે વરણે આમ તો જો આલુ પરોઠા. હે આલુ પરાઠા છે બનાવું છું, પણ અલગ અલગ હો. જો હું કેવી રીતે બનાવું ખબર તમને? મારી જાનોડી છે ને અલગ અલગ ફ્લેવર માં બનાવીશું. કઈ રીતે? ફ્લેવર નહીં, ડિઝાઇન. ડિઝાઇન અલગ અલગ. મેણું ને મેં જો ઉભા રહો મિત્રો, પેલા તો જો તમને કહી દઉં, આલુ પરોઠા બનાવે છે પછી એમાં અલગ અલગ ડિઝાઇન બનાવે છે. તમે જોઈજો કાલે આલો બતાવે છે આપણને. બતાવો. એવું નતું પેલા આવે પણ આમાં નો મજા આવી. એટલે જો આમાં ઢીલો થોડો ગરમ ગરમ છે એટલે ઢીલું થઈ જાય, એટલે આમાં નો મજા આવી. પછી આમાં નહીં, મેં હવે અડધું જ કરું છું. ગ્રંથ ને અડધું ભાવે, પછી મેં આખી રોટલી કરીને કરી. જો એમાં મને નો મજા આવી. આ ત્રણ ડિઝાઇન છે આમાં. હજી આ રહી જો આ ત્રણ ડિઝાઇન છે. ઓલરેડી એક ડિઝાઇન ઈ ચાલુ છે. આ 4 ડિઝાઇન બનાવી છે. આપણે એમ નથી, આપણે છે ને આવી જ રીતે બનાવી છે. અડધું આ જે હાફ કહેવાય ફેંકી ટાઈપમાં નહીં, ઈ છોકરા નાસ્તામાં બનાવું. આપણે જ્યારે ખાવાનું હોય ત્યારે અડધું છે ને એવી રીતે બનાવું. પણ આજે ગરમ મસાલો છે ને તો થોડોક ઢીલો થાય કે નહીં, નહીતર હું વણીને બનાવું અને હાફે બનાવું. છોકરાને લંચ બોક્સમાં જ્યારે બનાવું હોય ને ત્યારે ફેંકી ટાઈપમાં બનાવું. જોયું ને, આ 3-4 ડિઝાઇનમાં બનાવી છે. અને અહીંયા અમારે અહીંયા ગ્રાન્ડ જો તૈયારી કરીને બેસી ગયો છે, કેમ કે એની પાસે હવે આ ડિઝાઇન જાય તે ખબર પડે. હવે જો આ પૂછો હવે બધા બેસી જાવ. હવે મારે બેસી જવાનું છે. બધા બેસી જાવ. તો આજે મારી જાનુડી અમારી આટું છે ને આલુ પરાઠા ખાવા. પછી કે અમને કહેવા દે પેલા. તો તમે કહીજો. અમારી જાનુડી આજ અમારી આટું આલુ પરોઠા બનાવ્યા છે અને એનો આગ્રહ પાછો તમને કરે છે કે મિત્રોને કહેવાનું તો હોય જ ને. હા ભાઈ, તો તું એનામાં લાઈવ થઈ જા. તું લાઈવ થાય ભેગા ફ્રેન્ડ તારામાં બધા એક્સેપ્ટ થઈ જાય છે. અમારામાં કઈ થાતા નથી, એટલે તું એને જ આમંત્રણ દે ને. મિત્રો આપશે. મિત્રો હવે તમે જો અમારા વિડિયો જોવો ને તો અંકિત વેકરિયાને લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરજો. ઓકે, જો એમાં છે. હવે જોઈએ મારું તારું માને છે કે નહીં. બરોબર ને? આપણા મિત્રો આપણું ન માને. ઈ તો પેલા આમાં કહી દે, પેલા કોમેન્ટ કરીને મને કોમેન્ટ કરે પેલા. હા મિત્રો, તમે જો કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. બરાબર, હું જોઈશ જ તે. હા, જો આનું તમે હાસું માનો ને તો મારામાં આ વિડીયો કોમેન્ટ કરજો કે તમે મારામાં પછી કોમેન્ટ, શેર, લાઈક બધું કરશો કે નહીં. બરોબર, એની તો કોમેન્ટ હા યા નામાં લખજો તમે. બરોબર, અને ક્યાં લગીમાં છે ને હું આ આલુ પરોઠા ખાઈ લઉં પછી તમે મને પાછું કોમેન્ટ કરી, હું જોઈ બધાની કોમેન્ટ કે તમે કરો છો કે નહીં. બાકી મને ખબર છે તમે એના વિડીયો મૂકી ભેગી તમે થર્ડ ટાઈમ કોમેન્ટ નાખો છો. લાઈવ થાય એ ભેગા તમે એનામાં લાઈવ થઈ જાવ છો. અમારામાં કોઈ થતું જ નથી. થશે. તો ચાલો એની કે છે કે બધા ફ્રેન્ડ તમારામાં લાઈવ થાય તો જોઈ લેવી. આપણા મિત્રો થાય છે, આપણે કેમ એની સાથે ઝઘડો કર્યો છે? ઝઘડો કોઈ આરે નથી કર્યો, પણ અમારામાં નથી થતા ને. અમારામાં કોમેન્ટ નથી કરતા એ મિત્રો. કરશે હવે. તો ચાલો મિત્રો, જો આ કે છે એટલે કે કરજો. જોઉં છું કે એનું તમે માન રાખવાનું છે મિત્રો. હા, બાકી અમારી YouTube ચેનલ છે તો ત્યાં જઈજો. અંકિત વેકરિયા વ્લોગ અને સેજલ વેકરિયા વ્લોગ, આ બે ચેનલ અમારી જ છે. ત્યાં જઈને પર સબસ્ક્રાઇબ કરી આવજો. અને એમાં પણ આપણા વિડીયો જો આવ્યા જ કરે છે ઉપરા ઉપર. અને એમાં વ્લોગ પણ છે, જોયા કરજો મિત્રો. અને મજા જ લેવાની છે. મજા આવશે. કોમેડી વિડીયો છે, પછી આપણે વ્લોગ પણ છે, પણ જ્યાં કોમેડી હોય તો મને મજા આવે છે. તો ચાલો મિત્રો, કોમેન્ટ ને શેર ને લાઈક કરી દેજો. ત્યાં લગી હું ખાઈ લઉં છું. બરોબર, થોડુંક જમી લઉં કેમ કે 8 વાગી ગયા છે મારે. તો ચાલો મિત્રો, બાય.